ડોક્ટરે એવું કીધું ભાઈ 24 કલાક છે ઘેર લઈ જાઓ. તો એને હેડાતું ના હોય, એને ઊભું ના રહેવાતું હોય, છેલ્લી ઘડીઓ ગણતો હોય, યમરાજ આવી ગયા હોય, ટાઈમ થઈ ગયો હોય, અને એવા ટાઈમે ઉચકીને મારા સાનિધ્યમ લઈને આવો, મારી હરખા કરો. અરે દવાખાન જા, અહીં શું લેવા આવે? મારે થોડી ઈલાજ કરવાનો, મારે ગોરી ઇન્જેક્શન આલવાનું, મારે તો કૃપા કરવાની છે. તો કૃપા ઘેર બેઠા ના થાય? આવો જતા રહીએ, નંબર આવી જશે અને અમારું કામ થઈ જશે એટલે ભાઈ અમે બીજે. તો મારા જૂના ભક્તો હોય ને ભાવિકો હોય એને પૂછી લેજો અહીં કઈ રીતનું બધું ચાલે છે. અહીં ધીરજનું જ કામ છે, ઉતાવળિયા તો જાય મારો પાર. એટલે નવા આયા હોય એને ખાસ કહું છું, આ બધું પાલન કરશો ને જીવનમાં તો જ મારી કૃપા, નકન કે હું તમારી નોકરાણી નહીં. મારી આ કામ કરી હાલ, મારી આ કરો તો મોનું, મારી ફલાણું થઈ જાય તો મોનું. એટલે તું મોનીશ તો જ મારું નામ રહેશે, સાચું નહીં? એટલે ઘણા એવા આવતા હોય પણ તોય એમનું ચેલેન્જ સ્વીકાર કરું છું. આ કુખાર મેળવી તમારું આ કરી બતાવો તો મોનું, એનું તે ચેલેન્જ સ્વીકાર કર્યું છે, એમને કરી બતાવ્યું. જમ એ બોને વિશ્વાસ તો કરશે માતા પ્રત્યે, મારી પર નહીં કરે પણ એની માતા પર તો કરશે. અને એક વખત તો વિચાર આવશે કે કુખાર મેળવી આવા કામ કરતી હોય તો મારી માં કેમ નહીં, એવો તો વિચાર આવશે. એના કારણે તમારી માં માટે હું કામ કરી આવું, જેથી તમે ભક્તિ કરી અને તમારા જીવનમાં સુખ અજવાળા થાય, એના માટેની હું કોશિશ કરું. આ થોડું ધીરું બોલું છું. કે માતાજી પાવરમાં ચમ નહીં બોલતા? તો કહું મારા દીકરાની તબિયત થોડી લૂઝ થઈ છે. હવે કહે છે કે માતાજી તમે સાક્ષાત છો, તમારે દીકરાને ચમ નહીં તાવ આવે? એવું થાય કોક ને થાય કે નહીં? તો ખરા મન એમ તા તો શરીર છે. આખી રાતના ઉજાગરા ચોક ગયા હોય, બાર ઉજાગરા કર્યા હોય અને ઠંડીમાં ફર્યા હોય તો શરદી થાય, માથું દુખે, તાવ આવે. એમાં મન માતાને એવું કે મારી તું બેઠી હતી ચમ તાવ આવ્યો? હવે હું એવું કહું, તને કોણે કીધું તું 4 વાગ્યા લાગીને ઉજાગરા કરવાનું? થાય જ નહીં તમને. એટલે જીવનમાં આવા નાના મોટા તાવય આવશે. મારા દીકરાનો ચમ દાખલો આલું છું, મારા દીકરાનું કહું તો તમને ખબર પડે કે માતાજીનો દીકરો જો આટલું સહન કરતો હોય તો અમે તો સામાન્ય છે એવું. એટલે તમારા માટે જ કહું છું. નકર આવી કોઈ વાત કરે કે છે કે આવું છું કે ડાયરેક્ટ બધું જે હોય કહી જ દેશે માતાજી. આપણે સત્ય જ છે ને. મારા દીકરા તાવ આવે ને તો કોક દાડો લ્યો બહુ માથું ચડ્યું હોય ને અને ના ઉતરે તો કે મારી હું ગોળી ખાઉં છું, તો મારો દીકરો છે ને માથાની ગોળી ખાઈ લે. હું જ કહું હા ખાઈ લે, પણ ગોળીની જરૂર છે તો ખાઈ લે તું તાર, માથું ઉતરી જાય ગોળી. હજુ ચારે એને કહેવું પડે કે 5 દિવસ સલિંગ થયા, દવા લાયો, ગોળીઓ લાયો, ઇન્જેક્શન લીધું, બાટલા ચડાયા, છતાં એને હારું ના થતું હોય પછી મને પૂછાય કે માં કઈ ભૂલ તો નહીં? એ છે એવી રીતે તમને તમારા ઘેર તાવ આવ્યો હોય, કોઈ બીમારી થઈ હોય તો હું એવું કહું છું તમે માતાજીને માનો છો બરોબર છે, તમારું માતાજી કામ કરી આલે છે એ બરોબર છે, પણ માથું ચડે, શરદી થઈ જાય, પગ ઢેચર દુખે ને એમાં તમે નાની વાતે માતાઓ જોડે કામ કરાવશો ને તો તમારું બેલેન્સ ઘટશે. જેવું નાની વાતે એ માતા પેટ્રોલ નહીં જોજે, કુખાર મેલડી અહીંથી 10 કિલોમીટર વગર પેટ્રોલ ની હેડો મોનું માં નારિયેળ વધેરીશ તો 10 કિલોમીટર નહીં 20 કિલોમીટર વગર પેટ્રોલ ની હેડારી આલું. પણ મારે શું બેલેન્સ તમારું ઓછું થશે. આ તો એટીએમ જેવું છે, ઘસો એટલે તરત ફળફળી લખાઈ જાય કે ભાઈ 500 કપાયા. એવી રીતે તમે મારજો માગો આલી જ દઈશ, એ કપાશે પછી છેલ્લે કશું નહીં વધશે. એટલે તાવ આવ્યો હોય શરદી થઈ હોય ને તો દવા લેવા જવું. જમ જવું કે જો બધું માતાજી ભગવાન કરતા હોત ને તો ત્રેતા યુગમાં રામાયણ વખત રાવણના છોકરાનું મેઘરાજનું તીર વાગ્યું હતું લક્ષ્મણને. ખબર છે ને? રામાયણ જોઈ જશે તો લક્ષ્મણ ઘાયલ થઈ ગયા, છેક મૃત્યુ આવી ગયું હતું. એવું જ કે છે ને તારે રામ ભગવાન વિષ્ણુના અવતાર સાક્ષાત ભગવાન એની જોડે હતા, છતાંય રામે શું કીધું કે હવે મારા ભાઈને જમનો બચાવીશ. તારે વિભીષણે એવું કીધું કે આ બાણનો ઈલાજ લંકામાં એક વૈદ્ય છે, વેદ હતાના ડોક્ટર કે પેલા વેદ આવતા, એ વેદ ને બોલાવો એ આનો ઈલાજ કરશે. તે વેદ ને બોલાયા અને વેદ ને બોલાવી અને કીધું જોયું તો કે ભાઈ આ ફલાણું બાણ વાગેલું છે, આનો ઈલાજ એક જ જગ્યાએથી થાય. સાંજે અંધારું પડતા પહેલા જડીબુટી લઈ આવે પર્વત ઉપરથી, એ જડીબુટી લાવી અને એને ખવડાવે વાટીને તો આ ઉભા થાય. તારે ભગવાન ના આદેશથી હનુમાનજીએ જડીબુટી લેવા છે આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને દવા લઈને આવ્યા, પછી દવા ખવડાવીને તાર લક્ષ્મણ ઉભો થયા. જોયું ને?
એટલે ભગવાને એ વખતે શીખવાડ્યું છે કે દવાઈ ખાધો બધું મારા માથે ના પડતા. આ શું ખોટું? આવું મારા જેવું કોઈ નહીં કે. બધા તો એમ કે ગોળીઓ બંધ કરી દે તો હું બેઠી છું. પણ હું એવું કહું છું, ના તમે તમારી દવાઈ ચાલુ રાખજો. અમુક વખત માતા ના કરે દવાઈ કોણ કરી જાય? તમે માતા નારિયેળ માનો, કદાચ તમારું માથું નહીં ઉતરે, પણ વીક સેક્શન 500 ખાઈ લો, ઉતરી જશે. ખાઈ જાય કે નહીં? મારા દવાના નોમે કેવા પડે જો. એડ નહીં કરતી હોય દવા વાળાની. આ બધી સમજ એટલે આલું છું કે આ બધી બહાર નીકળો, આ બધી માનસિકતામાંથી બહાર નીકળો. નારિયેળ માની માથું ના ચડ્યું તો ગોળી ખાઈ લો. તમારી ઇલાજથી જ મતલબ છે ને. અને ગોળીથી ના થાય. માથું ચડ્યું બહુ, ગોળી ખાધી છતાંય ના થાય. મને કુખાર મેલેડી ખાલી નારિયેળ વગર યાદ કરજો કે મારું માથું ઉતાર્યા, તમારું માથું ઉડવાય આ લીધું. આ શું ખોટું? અમુક તો ડોક્ટરે એવું કીધું, ભાઈ 24 કલાક છે ઘેર લઈ જાઓ. એને હેરાતું ના હોય, એને ઊભું ના રહેવાતું હોય, છેલ્લી ઘડીઓ ગણતો હોય, યમરાજ આવી ગયો હોય, ટાઈમ થઈ ગયો હોય, અને એવા ટાઈમે ઉચકીને મારા સાનિધ્યમાં લઈને આવે, મારી હરખા કરો. અરે દવાખાને જા, અહીં શું લેવા આવે? મારે થોડી ઈલાજ કરવાનો, મારે ગોળી ઇન્જેક્શન આલવાનું, મારે તો કૃપા કરવાની છે. તો કૃપા ઘેર બેઠા ના થાય? તમે યાદ કરો હોસ્પિટલમાં, હે કુખાર મેલડી, કોઈ સિવિલમાં હોસ્પિટલ કરી તો સિવિલમાં આવીશું. કોઈ મોટી મોટી હોસ્પિટલો પ્રાઇવેટમાં ગમે તે નાના દવાખાનામાં યાદ કરી, 108માં બેઠા યાદ કરી તો 108માં આવીશું ને. તેવા દર્દીને હેરાન કરવાની જરૂર ખરી? એ તો ઉચકીને લઈને આવો, માતાજી હરખા કરો ને. મારો દીકરો કે મારી શું કર્યું આનું? અરે કે હા માતાજી ઘર કૃપા કઈક 1-2 વખત આવા બનાવો બનેલા એટલે કહું છું. મેં પહેલા કીધું તું આવો બનાવ, 2-4 વખત બનેલા. મરેલી લાશ જેવું મારી વસ્તીને ઘેર લઈને આવ્યા. વ્યક્તિ મરી ગયો તો પૂરેપૂરો, પણ ઘરનો ઉમરો ચડ્યા ને, એટલે મારા દીકરાએ આજુબાજુ જોનારા બધા જોતા, એટલે મારા દીકરાએ કીધું કે માં આયા છે ને આપણી આબરૂ રાખજે. કહે છે કે તો માતાજીએ લઈ જાય મરી ગયા. એટલે મારા દીકરાને પહેલા તો એ વાતે બોધ્યો કે આવો કોઈ પણ વ્યક્તિ આવે ને તેને એવું કહેવાય કે તું અહીં લઈને આવીશ, તું પેલા દવાખાને જા, અને દવાખાને જતા જતા મને મેલેડીને યાદ કરજે, હું મેલેડી ડોક્ટર બનીને આવીશ. તો કે હા માં હું કહી દઈશ, આવનારા ભાવિકોને કહી દઈશ, પણ તું આટલી લાશ રાખી લે. તો મારા દીકરાએ ખાલી પાણી પીવડાવ્યું ને, એ વ્યક્તિ ઉભો થઈ ગયો, મેલેડી ઉભો કર્યો. પણ મૃત્યુ એકવાર થઈ જાય પછી વ્યક્તિ પાછો ચારે ના આવે. પણ હું એ કહેવા માંગીશ કે આવું કોઈ તમારા ઘરમાં ઇમરજન્સી હોય, દવાખાનું આવી ગયું હોય ને, તો ડોક્ટર જોડે પહેલા જજો. શું ખબર તમારો પગ કપાઈ ગયો, દાખલો હાલો એક મસ્ત, તમારો પગ અહીંથી કપાઈ ગયો છે, બરોબર? અહીંથી પગ કપાઈ ગયો હોય, તમે મને મેલડીને એવું કહો, હે માં કુખાર મેલડી, મારો પગ કપાઈ ગયો, મારા દીકરાનો પગ કપાઈ ગયો, માં હટકો કરી હાલ. તો શું આઈ હું જોઈન કરી દઉં? એ મન હાય હતું પેલા સતયુગમાં, એ ગણપતિનું ડોકું કાપીને હાથીનું લગાવી દીધું, એ થતું હતું પેલા સતયુગમાં. અત્યારે કળિયુગ છે. અમારા દેવની એક સીમા રેખા હોય, એક નિયમ હોય, એ નિયમથી અમે માતા હોય બંધાયેલી હોય કે કોઈ ડોકું કાપી નાખીને હું લગાયેલું હતું. હું કહું છું સામર્થ્ય છે મારા સત એ છે, અત્યારે હાલ છે, પણ અત્યારના સમયગાળામાં એ વસ્તુ મારા નિયમ વિરુદ્ધ જવાય નહીં, અને વસ્તુ કરાય નહીં. જેમ કળિયુગનો એક પ્રારંભ થઈ ગયો છે, એટલે મારા ભગવાને જે નિયમ બનાવ્યા નિયમમાં રહેવું પડે. પણ એ જ કોઈ દીકરાને કોઈ વ્યક્તિને કદાચ એક્સિડન્ટ થયો, કદાચ પગ કપાયો નહીં, પણ અંદરથી હાડકું ભાગી ગયું અને હેડા નહીં, એવું કે માં ડોક્ટર એવું કહે છે કે ઓપરેશન કરવું પડશે. પણ માં કુખાર મેલડી તારી માનતા રાખું છું. ડોક્ટર એવું કહે છે ખરિયા નાખવા પડશે, પણ જો એમને સારું થઈ જાય ને તો માં તારી આટલી માનતા કરી જઈશ તો હું અંદર તૂટેલું હાડકું જોઈન્ટ કરી આલું છું. આવું મેલડી કરી થાય છે કે નહીં? અંદર તૂટેલું છે એ જોઈન્ટ કરી આલ્યું, બહાર છે એ નહીં. ચમ કે મારે દુનિયાને નહીં બતાવવાનું કે મેં આવું કર્યું, મારે તો મારા ભક્તને બતાવવાનું છે કે આ કોમ મેં મેલડીએ જ કર્યું. આ શું ખોટું? એક વાર કહું, પહેલા એક 15 વર્ષથી હાથ વિડીયો જોયો છે, ઘણાએ જોયો છે. એ વ્યક્તિ આમ નામ હાથ લઈ કેટલાય સમયથી પીડાતો, હારા ડોક્ટર બતાયા, હારી જગ્યાએ રિપોર્ટ કરાયા, ફોરેનના ડોક્ટરો, અમેરિકાના ડોક્ટરો, બોમ્બેના ફલાણા કેટલાય ડોક્ટરો, બધા ડોક્ટર એવું કે ભાઈ આ નહીં થાય. 4 વખત એનું ઓપરેશન કર્યું છતાંય એનો હાથ જોઈન્ટ ના થયો.
પછી એની કોઈ દીકરી હતી તો મારા બારે આવતી તો કે મારા બાપ ને માં આવી તકલીફ છે તો બધાનું દૂર કરે છે, તો મારા પપ્પાની આ તકલીફ દૂર કરી આપ. તો એની મોનતાથી વિચારો, મારી માયા જો, મારું રચામણ જો, એને ખાલી એક મોનતા રાખી ને તો મેં શું રચાયું? કોઈ ડોક્ટર ના મગજમાં બસી જેવું માતા. અને ડોક્ટર ને હમેથી ફોન કરાવડા કે તમારું ઓપરેશન થયું કે નહીં? તો કે ના, નહીં થયું. એટલે કે આવો અમે ઓપરેશન કરી આલીશું એમ કરીને એને બોલાવ્યો ને એનો હાથ તૂટેલો ભાગેલો જોઈન્ટ કરી આલ્યો.